આપણે કરીએ અમારા મેડમ અરે રેપિડ ફાયર રાઉન્ડ, બરોબર? ખાસું ખોટું પડાવવા એક માણસ તો જોઈએ કે નહીં? એ નથી રમવું જામાં. રિહાઈ ગઈ જો. આ વાંધો મેં. કોણ પહેલા માફી માંગે છે? કોણ વધુ રોમેન્ટિક છે? રિસાઈ જાવ તો કોણ પહેલા મનાવે? કોણે પહેલા આઈ લવ યુ કહ્યું? કોણ ગુસ્સો વધારે કરે? બહુ સમજદાર છે, એની પાસે જે વધારાનું નોલેજ છે ને એ મને બહુ ગમે છે. સૌથી યાદગાર ડેટ કઈ હતી? કઈ મને હતી? જાણવા મળે. કઈ હતી? હેલો એવરીબડી, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે સોમવાર થઈ ગયો છે, કાલે સન્ડે હતો હે ને? કાલે સન્ડે હતો અને આજે છે મંડે. બહુ ટાઈટ છે, બજાર પરથી ટાઈટ છે આજે. જો દરવાજો ખોલ્યો ને તો બહુ ઠંડી લાગે છે. બધાયના ગળામાં ખરાશનો પ્રોબ્લેમ છે. મેં તો કીધું વ્લોગ નથી બનાવવો, પણ મેડમ કે ના ના આપણે વ્લોગ બનાવો. મારું આજે સાંજે કેટલા વાગે આવું એનું નક્કી નથી, એટલે તો આજનો સુવિચાર હું તમને આપતો જાઉં. આજનો સુવિચાર છે, જોઈને આપવાનો. જેમ કાલનું દૂધ આજે દહીં બને છે, જેમ કાલનું દૂધ આજે દહીં બને છે, સાહેબ એવી રીતે ભૂતકાળના કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે. સાહેબ એવી રીતે ભૂતકાળના કર્મો આજે રેવા દે તું, આવા સુવિચારમાં મજા ન આવે. નસીબ બનીને પ્રગટ થાય છે, સમજે? એટલે કાલે આપણે જે કરેલું હોય ને એ આજે નસીબ બનીને આવે. મહેનત ક્યારેય નિષ્ફળ જતી નથી, ક્યારેક ને ક્યારેક કામ આવે છે, એનું કેવું એવું છે. હા, એ મારું કેવું નથી, એવું ઈ કેલેન્ડર વાળા ભાઈનું કેવું છે. આ તો મેં એમાંથી નથી કીધું. અને આવી રીતે સુવિચાર ન દેવાય, કોઈને સાંભળવાય ન ગમે. આન કરતા એકવાર એકારે વાંચીને પછી બોલી જવાય, જેવું યાદ રહે ને એવું. શું કેવું? એવું ઓકે ઓકે. કાંઈ ને રેડી થઈ ગયા છે, આપણે ટિફિન જોઈ ભરી દીધું. આજે ટિફિનની થેલી ધોઈ છે. કાલ સન્ડે હતો પણ આપણને થોડી તબિયત ખરાબ હતી તો ધોઈ નહોતી, એટલે આજે ધોઈ છે. બહુ ઠંડી છે આજે, સીધો મારે ટોપો પહેરવો પડશે એવું લાગે છે. રૂમાલ બાંધાય થોબડા પર, એ તો કરવું નથી. રૂમાલ ના મજા આવે, આમ કાને પવન ન લાગે ને એટલે આવી ગયું. આમાં કાને લાગે જ તે બંધ કરતો જો. આગળથી ના આવે, આમ સાઈડમાંથી ન આવે પણ આજે આવે ગાડી ખરા. આજે ગાડી મારે આમ હાંકવાની, ખિસ્સામાં હાથ નાખીને. આગળ પકડવા કોણ? હું આવીશ. ઈ તો હમ. રામ રાખે અને કોણ ચાખે ને. ક્યાંક ઢોળાઈ જાવું તો ક્યાં ખોવાઈ જાવું અમને શું ખબર છે? ખોવાઈ જાવું. બસ લ્યો. હાલવા મળે સાંજ મોઢું બંધ કરી, ખાલી ખોટું કાંઈ બોલ્યા વગર. ઓકે ગાઈસ, તો હું જાવ અત્યારે ઓવર ટાઈમ કરું છું તો હવા 9 થઈ ગયા છે. નસી પણ લગાડી સવારમાં 7 વાગ્યા ઉઠીને તો વહી જાય, સાંજે 8 વાગે નીકળી જાય છે, 9 વાગે આવી જાય છે. આપણે ઓવર ટાઈમ નથી કરવો, તને એમ કહું છું. કાલથી મને રેડી થઈ જાય ને, હું 6 વાગ્યા ઉઠીને ટિફિન કરી દઈશ. 6:30 થાય ને ત્યાં વયો જાય છે. ઓકે. હવે આપણને થોડીક તબિયત ખરાબ છે, પણ મમ્મી નથી ને આને હમણાં સ્કૂલે જવું, જેટલું કામ થાય એટલું કરીએ. તબિયત ખરાબ છે, તારી ખરાબ છે, મારી ખરાબ છે. ચાલ્યા કરે છે કન્ટિન્યુ. વાતાવરણ એકદમ ચેન્જ છું ને, એમાં બધો પ્રોબ્લેમ આવ્યો. કાલે આવી રીતની ઠંડી હતી, પણ કાલ તો જો કે હું 12 વાગે 11 વાગે જાગી નીચે આવ્યો એટલે બહુ ખબર નથી પડતી. આજ તો ખબર પડે, સીધો પવન વહી આવે. આપણે બ્લોગમાં લોચાનો રિવ્યુ લેતા ભૂલી ગયા હતા. રિવ્યુ લોચો સારો બન્યો હતો. એ તો હવે આપણે વ્લોગ મૂક્યો છે તો ગાઈઝ આપણે યુટ્યુબ ફેમિલી કહેશે ને આપણને લોચો કેવો હતો. ખાધે તો એક નંબર હતો. એમ બિચારાઓને જોવામાં કેવો લાગે એ કે એમ ટેસ્ટ ન કર્યો હોય. એક નંબર હતો, ઓરિજિનલ લોચા જેવો જ લોચો બન્યો હતો. આપણે રિવ્યુ નહોતું લીધું એટલે મને અત્યારે યાદ આવ્યું. હા હા, કાલનો બ્લોગ હમણાં મૂકતી હતી ને યાદ આવ્યું. અચ્છા કાંઈ વાંધો કાંઈ નહીં. નહીં, જાઓ તમે. ફરી વાર પોણા 10 થઈ ગયા. ફરી વાર બનાવશે ને તો રિવ્યુ લેશું. કારણ કે વસ્તુ પહેલી વાર બનાવી હોય એટલે સારી બને, પછી વખાણ થઈ ગયા તે કાંઈક નવું ઇમ્પ્રુવાઇઝેશન કરે, સમજ્યા? કાંઈ નથી કરવાનું. જેમ બનાવ્યો હતો ને એમ જ. અને મેં કાંઈ પહેલી વખત નથી બનાવ્યો. જ્યારે આપણે બ્લોગિંગ ન કરતા ને ત્યારે બનાવેલા 2-3 વખત. અને ત્યારે આપણે બ્લોગિંગ ન કરતા એટલા માટે હવે કરીએ છીએ, એટલે તમારી સમક્ષ આવ્યો હે ને. હા કાંઈ નહીં, સારું ચાલો નીકળો. જો ડેકીમાં મૂકાશે ટિફિન, નીકળે છે. આપણી ધનવેલ જો વધતી નથી, આટલી ને આટલી રહી.
મની આવે ને તો એ વધે ખબર આ જયશ્રી ડોશન બહુ વધી ગયા છો સામે દેખાય કેમ ગયા નહીં આવે બારી ગયા છે 12:15 અને આપણે કામકાજ કરીને ફ્રી થઈને આપણું એડિટિંગનું કામકાજ પતાવ્યું અને અહીંયા લઈ લીધી છે સબ્જી તો ફ્લાવર કોબી ગાજર વટાણા અને તુવેરને લીધું ના વધારાનું બધું કાઢ્યું છે મતલબ સબ્જી સાફ કરી નાખ્યું વોશ કરી નાખ્યું છે હવે એને આપણે ફ્રીજમાં મૂકવાનું છે આપણું શાક રેડી છે ને રોટલી બનાવું છું જો અત્યારે એક બની ગઈ છે એક વડાણી છે પણ પછી સીધો જમવા બેસો તો મને બ્લોગ શૂટ કરી લઉં તો કાંઈ નહીં બનાવીને આપણે જમી લઈએ ગયા છે 2 અને ફાઇનલી આપણે ફ્રી થઈ ગયા કામકાજ કરીને પતી ગયું બધું અને બહાર જોઈએ ને તો હું આવી છું તો ઉપર 1:30 વાગ્યાની કપડાં લઈ લીધા છે ઇસ્ત્રીના કપડાં અહીંયા રાખી દીધા છે સુકાણા નહોતા ને કપડાં હજી આપણે મોસ્ટ ઓફ બહાર છે તો હવે 1:30 વાગે લીધા ને કદાચ તડકો એટલો બધો છે ને સુકાઈ ગયા હશે શિયાળો છે પણ ઠંડીની સાથે ત્યારે તડકો એટલો છે તો જો આપણે અમુક કપડાં નહોતા સુકણાની લઈ લઈએ અને પછી જોઈએ આ સંકેલ લે તો નહીં તો થોડી વાર આજે થોડુંક મજા જેવું નથી ને તો રેસ્ટ કરીએ તો ગાય 7 વાગી ગયા ને આપણે બનાવવાની છે ખીચડી તો કોબી ટામેટા ગાજર વટાણા અને તુવેર બેવ મિક્સ છે કાંદા અને આ સિંગ ને મરચાં અને અહીંયા આપણે ખીચડી ભેળવી દીધી છે તો એને વોશ કરવાની છે તો આજે આપણે 3 જ છીએ અમે નિરૂપા નીરવ ને હું તો કઢી ખીચડી જ બનાવવાની છે તો જો આ છાશમાં આપણે ચણાનો લોટ ડોવે છે એ કઢીની તૈયારી કરે છે અને આપણે ખીચડી વઘારી નાખીએ તો પહેલાં તો આપણે એને વોશ કરી નાખીએ અને પછી ખીચડી બનાવીએ ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે ને ખાઈ પીને નવરા થઈ ગયા છે ને 9:15 વાગી ગયા છે તો મેં વિચાર્યું કે આપણે કરીએ અમારા મેડમ અરે રેપિડ ફાયર રાઉન્ડ બરોબર તો મેં થોડા ક્વેશ્ચન ગોતી રાખ્યા છે અને મેં મારા ફોનમાં નોટ કરી લીધા છે તો કેમ થાય નિરૂપા તને યોગ્ય લાગે તો કહેજે પાછું કોણ માફી માગે ને એવું બધું હું પૂછું ને તો હો ખાસું ખોટું પડાવવા એક માણસ તો જોઈ કે નહીં ઓલું શું કહેવાય ઓલું શું કહેવાય વચ્ચે એક ઓલો રાખે ઈ સાક્ષી સાક્ષી હા સાક્ષી રાખવો પડે ને એક નતું પછી ઓલા એક બેન લાઈવ આવે છે રોજ ખબર ઈવડાય એક સાક્ષી રાખવા હાટું એના હસબન્ડ ને બાજુમાં એની જેવું કરીએ હા નામ ક્યાં લીધું છે આપણે હાટું તો અમારા નિરૂપાજી વાંચશે ક્વેશ્ચન અને અમે દે આપશું જવાબ બરોબર ઓકે હેલો રેડી રેડી એકબીજાનો સૌથી ક્યુટ હેબિટ શું છે શું છે મારી ક્યુટ હેબિટ શું છે ને તારી ક્યુટ હેબિટ શું છે તારી હેબિટ જ નથી તારી એક હેબિટ છે એની અમને બધાને સલાહ દેજા કરવાની અમારે ક્યારેક ક્યારેક નાનીમાંય થઈ જાય દાદીમાંય થઈ જાય એવી એની હેબિટ છે હા નથી રમવું જામ રિહાઈ ગઈ જો આ વાંધો મેં હેબિટ ની વાત હારી હેબિટ હતી હેબિટ એટલે શું કહેવાય ટેવ કીધે હા હારી હતી આવું જ કહેવાય દાંત કાઢીને કીધું લે નાની બનીને દાદી બનીને એમ ન કઈ હારી સલાહ દે એમ ન કીધું દાદી નાની કેવી સલાહ મોળી સલાહ દેતા હોય હા એ સલાહમાં કાંઈ લેવાનું ન હોય પહેલાના જમાનામાં દેતા હોય ને ઈ મને ફાવે નહીં કાંઈ વાંધો નહીં હાલો હાલો હાલ મારી હેબિટ કહી દે ટેવ હેબિટ મીન્સ ટેવ એવું હોય હા તો હું કાંઈક કહું મને જવા દે ને એ મને બહુ ગમે નાનો પાડ ને એ હેબિટ સારી છે સરસ આપણને ના પાડતા આવડતી જ નથી હાથ પાડું એટલે અમારા મેડમ ને એ ટેવ હેબિટ ગમે છે હાલો બીજો ક્વેશ્ચન 2 કોણ વધુ સમય સુધી ફોનમાં રહે છે મેડમ આઈ એમ પોતે હા સ્વીકારી લીધું આપણે ફોનનો ટાઈમ ન હોય આપણે ખાલી એડિટિંગ કરીએ ને ફોન કરીએ ને આપણી પાસે બહુ ટાઈમ ન હોય કોણ પહેલા માફી માંગે છે આપણે નથી માંગતા હું નથી માંગતી હું બે હરખા છીએ એકાબીજામાં કોઈ એક નમતું ઝોકતું જ નથી બે હરખા છીએ અમે બરોબર ને હાલો કોણ વધુ રોમેન્ટિક છે તું નથી હું આમ નામ સોંગ બનાવતો હશ ભાઈ તમને સોંગ ગમ્યું ના બોલે સોંગ બનાવે ઈ કોપી કરીને કોપી કરીને કાંઈ નહીં હું મારા લિરિક્સ લખું છું બરોબર એમાં બે દી બનાવે એમાં રોમેન્ટિક બે દી નો થઈ
કે આપણા આટલા વર્ષની જર્નીને લઈને કીધું છે. એલા ભાઈ રોમેન્ટિકમાં પેલું કેવું હોય આ અંદર તો તને શું લાગે ઈ કે નહીં? હે તને શું લાગે ઈ કે? મને તું તો જરાક નથી લાગતી બરોબર એકય રોમેન્ટિક નથી ભાઈ એકાબીજા અમે છે ને બાજતા જ હોય ચાલુ જ હોય પણ મતલબમાં રમૂજી હોય ક્યારેક ક્યારેક થઈ જાય સિરિયસ કા એટલે રૂમમાં બાંધીએ જ છીએ. કાંઈ નહીં હાલો પ્રશ્ન નેક્સ્ટ રિસાઈ જાવ તો કોણ પહેલા મનાવે? એ મનાવવું હોય તો હો. આપી મનાવવું હોય તો જ ને મને ખબર હોય મારો વાંક છે તો હું પછી મનાવું નકર ન મનાવું હર વખતે તમારો વાંક હોય તો હું પછી એમાં વચ્ચે ન પડું તમે નથી મનાવતા ને હાલો આમાં મેડમ નથી મનાવતા મનાવવું નથી. કોણે પહેલા આઈ લવ યુ કહ્યું? તને ખબર? મેં કીધું તું પહેલી વાર મેં કીધેલું બરાબર ને હાચો ને આમાં રાઈટ ને ઓકે હાલો કોણ ગુસ્સો વધારે કરે? કોણ એનો તને ખબર એનો તે જોયો નથી બાકી મારા કરતા વધારે કરે છે. હસબન્ડમાં સૌથી વધુ બેસ્ટ વસ્તુ? હસબન્ડમાં સૌથી વધુ બેસ્ટ મોજા પાટલા પહેર્યા છે બરાબર જોઉં છું બેસ્ટ હું છે હું. લોકોને હસાવવાની આદત છે આપણી રમૂજી રહેવાનું મોજમાં રહેવાનું એ આપણી લોકો Best નથી વસ્તુ પૂછ્યું, છે. મારો પૂછ્યું છે. બેસ્ટ વસ્તુ છે મને તે પણ જરાય નથી ગમતું. એને હું દેખાય એ બીજો હા, તને શું દેખાય છે જલ્દી જો. હા કે કશી કઈ મળ્યું જ નહીં તને મારામાં આટલા વર્ષ મળો ને હવે 1 મિનિટમાં શું મળી? 1 મિનિટમાં વાત નથી મળ્યા તે તો થી અત્યાર આ તો સુધી એ જ વાત વિચારું છું કઈ સારું નથી તો કેમ હું આવી સૌ એમ એ જ વિચાર્યું. આમના અહીંયા લોહી પીવા જ આવ્યા હાલો એમાં કાંઈ મારામાં નથી ભાઈ હાલો બેસ્ટ વસ્તુ વાઈફમાં સૌથી બેસ્ટ વસ્તુ? વાઈફમાં સૌથી બેસ્ટ વસ્તુ કાંઈ નથી એની બેસ્ટ વસ્તુ એનું મોઢું રૂપાળું છે એ બરોબર ને શું કહેવાય તારું તો મોઢું નથી રૂપાડું એનું કઈ. હવે ના એમ છે ને બહુ સમજદાર છે એની પાસે જે વધારાનું નોલેજ છે ને એ મને બહુ ગમે છે તમારા મતે કહેજો અમારા બે માંથી બેસ્ટ વસ્તુ શું છે ને એ બરોબર તમે કોમેન્ટ કરજો હાલો આનો જવાબ આપણે તમારી પાસેથી લઈએ એકબીજાની સૌથી બોરિંગ હેબિટ કઈ? મોડો ઉઠે નહીં પેલા તો મોઢો ઉઠે નકરો ફોનમાં ઘુસો રે ને રાતે ઈ પેલા તો હા તો ભાઈ હેબિટ નો કહેવાય નહીં તો Habit જ આપણે કહેવાય. એડિટિંગ કરવાનું એ હું કરતો હોઉં. બાકી હું કઈ નવરો એડિટિંગ તો અત્યારે જો 9 વાગ્યા ને એડિટિંગ કરવી ને તો 11 વાગ્યા ને ત્યાં થઈ જાય ગમે એવું હોય ને તો 2 કલાકમાં આપણે 1 વગાડો છો તમારી હેબિટ તને ખબર હું ક્વેશ્ચન ભૂલી ગયો બોલ ખરાબ habit. એકબીજાની સૌથી બોરિંગ હેબિટ? બોરિંગ હેબિટ Boring હતું ખરાબ નહોતું. ઈ મારી ગાડી વાહે બેઠી બેઠી મને સલાહો દીધા કરે ને એ સૌથી બોરિંગ હેબિટ એની છે તારી બરોબર. તને boring લાગતું હશે. હા, મને બોરિંગ લાગે ને ગાડી તારા હાટું કહું. હજી તો 2 ફૂટ ગાડી આખી હોય જોશે આપણને વાંહે આપણને બીવડાવી એવું દે નથી કરતી. હવે આપણે વન હજી નથી નાખ્યો ખરાબ છે આ ટ્રક જતો ને અને બાજુમાં નાખે બસ વન તો છે ને વગાડ તો ઓલાન થાય ને પાછળથી આવે તમારે કેવું નહીં તને કાંઈ નહીં ઈ હેબિટ મને ખરાબ લાગી વાંધો નહીં તોય કોઈ કહીશ પણ વન જગ્યાએ. નહીં નાખ ને ત્યાં સુધી કહીશ ગમે એ જગ્યાએ મને ઘસકાઈ નાખે એ હેબિટ મને નથી ગમતી એની ગમે એ જગ્યાએ આપણે હી ન કરાય કોક મરી ગયું હોય ને હી કરશું તો ઘસકાવે એટલે તું ક્યાંય જાતો નથી એની બસ. જગ્યાએ મને અમુક જગ્યાએ મોઢા જોઈને દાંત આવે. ઓલી રીલ્સ જોઈ દે ગાંડો હોય ને એને આવે જ્યાં હોય ને એટલે હવે એવું હોય સમજી હાલો નેક્સ્ટ કોણ વધારે ખાવાના શોખીન? આજને નિરૂપા સાચું છે હાલો બહાર ખાવું પસંદ? બધી જગ્યાએ આમાં બધે એ જ આવશે હાલો ને સવારે મોડું ઉઠવું? હા એમાં હું આવું સવારે હું મોડો ઉઠું ભાઈ આખી શું કહેવાય મોડે સુધી એડિટિંગ ને એવું બધું હાલતું હોય ને એટલે સવારે મોડું થઈ જાય કામનું એડિટિંગ ન કરતો વ્લોગ ન બનાવતો ત્યારે મોડો હૂતો ને મોડો ચા એ મળવા ગઈ ત્યારે હું ક્યાં આપણે વ્લોગ નથી બનાવ વહેલો ઉઠી જતો કે નહીં પૂછતો 8:30 થઈ જાય નીચે
આવતા ક્યારેક ક્યારેક તો મને એમ થાય કે મારે ટિફિન તૈયાર થયું નથી, ભાઈ આવી ગયા. તે પણ પોતે કરું છું હું એમ કહું છું. કરવાની વાત હતી તે વ્લોગ ન બનાવતો કે નહીં, એડિટિંગ ન હોય એટલે હું હુઈ જાઉં વહેલો. એડિટિંગ ને આપણે વ્લોગ નો બનાવતા ત્યારે તો મોડો જ ઉઠતો તો એટલે તેના મેન તો હું જ નડું છું હું એટલે મોડો ઉપાડ્યું ને ઊંધું જો ઉપાડ્યું ને ઊંધું. ઊંધું તો ત્યાં તે શું કર્યું એ જો કે ઉઠી જાય હાલો એક પછી હાલો. કોણ વધારે વર્કઆઉટ કરે છે? મારા કરતા તો હું ને મારો ભાઈ આ તો અમારા બેનું છે ને એટલે ભાઈ હું ને મારો ભાઈ અને પછી નિરૂપણ પછી અમારે મેડમ આવે કારણ કે આને ઘરે રહીને આમ વર્કઆઉટ એટલે આખો દિવસ ઊભું રહેવું પડે, ઘરના કામ બધા કરે. કોણ રસોઈ સારી બનાવે? કોણ રસોઈ બનાવે હારી? તું હા મને ફાવે છે પણ બનાવતા બનાવી દીધી આને વરદી તને પાટોડી બનાવી દીધી ને કેવી સારી થઈ હા ના ખાધી ને તે. આવતા રવિવાર આપણે રોસો ગયા રવિવાર બનાવ્યો ને આવતા રવિવાર પાટોડી બરોબર. હું નથી રહી બહાર. હા બસ હા છે ના નીરુબાજી મળવા આવવાના છે કાંઈ નહીં તો નેક્સ્ટ રવિવારે વાત. એની પછીનો રાઉન્ડ છે રિલેશનશિપ ને લવ નો. હા. રહેવા દે ના 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 હાલ હાલ સૌથી યાદગાર ડેટ કઈ હતી? કોઈ મને હતી જાણવા મળે. કોઈ હતી તું કે ને લવ સ્ટોરીમાં તું કે ને યા ડેટ યાદ નથી ઓલા લખેલી છે એ ભૂલાઈ ગઈ મને એ ડેટ તો 20-10 હા 20-10 ને 18 હા, 18 કે 18 18 જ ઓગણીમાં તો આપણા સાંડલા હતા એટલે 18 ચારલા 20 માં મેરેજ હા 20-10-18 બરોબર. સરપ્રાઈઝ પ્લાન કોણ કરે છે? કોઈ નહીં હું તો ક્યારેક તો કઈક દઉં છું આપણે તો કાંઈ નથી કરતા એનું કરો એમાં એવું છે ભાઈ આપણને છે ને મોઢા ઉપર ગમે અહીંયા ફોલો પાડી દેવાની આદત છે. હું સરપ્રાઈઝ ક્યારેય આપણી પાસે કદાચ મેં કર્યું હોય ને તો વખો થઈ જાય. કેવું છે તું તારું બર્થડે હવે કેવું છે તું ચાલો તેની હવે કેતો મમ્મી વેલા મોકલી થઈ ને. નહીં તું સાંભળતો ખરી કેતો ઓલા હું કહે મારા ઘરે હતો કેક લઈ આવીને આવવાનો હતો તે ભૂમિને કીધું તે ભૂમિ કેક મને આણે કીધું નહોતું પછી ઘરે પ્રિયાને કહે કે થોડુંક ડેકોરેશન કરી રાખજો એને કીધું ને મને પ્રિયાએ મને કીધું એવું કાંઈક હતું તો પ્રિયાથી મને કહેવાય ગયું ને આને કહેવાય ગયું એ એક ખોલો પડી ગયો અને કેક હજી આ લઈને મારા ઘરે પહોંચે ને પેલા ભૂમિએ ફોટો મૂકી દીધો મેં જોઈ લીધો ખબર પડી ગઈ ફોટાવાળી હતી ને. આવી સરપ્રાઈઝ નામ મળી ગઈ. લખ્યું તું મારું એટલે મને ખબર પડી ગયું કેમ કે મારો બર્થડે હતો ને આવવાનો હતો ને કેક જોઈ લીધી હનીમૂન માટે ફરી જવાનું મળે તો ક્યાં જશો? ક્યાંય નહીં ઘરે ને ઘરે ઘરે ને ઘરે ભાઈ જવાનું ઘણી જગ્યાએ છે હનીમૂન માટે અને ફરવા હે ને તમે ક્યાં જાઓ જઈ આવ્યા હનીમૂન હાટું તો હવે હું આ ક્યાં ગયા હતા આબુ ગયા હતા, આબુ ગોવા પેલા આબુ ગયા હતા. પેલા આબુ ગયા હતા પછી ગોવા ગયા. એકબીજામાં એ શું છે જે સૌથી વધારે ઇમ્પ્રેસ કરે છે? ઓહો કાંઈ નહીં માવો ખાઈ એમાં ઇમ્પ્રેસ નું કીધું છે. હું મને છે ને તારાથી ટ્રાવેલિંગ થતું નહીં મેં જોયું હતું એનાથી હું આમ ઇમ્પ્રેસ થઈ ગઈ નહીં આપણી જેટલી હાઈટ ને એક ટ્રાવેલિંગ થાય ને એ સારી વસ્તુ છે એટલે એનાથી હું ઇમ્પ્રેસ થઈ હતી બાકી કાંઈ જ નહીં મેં તને મારે હવે આ બધું લવ સ્ટોરીની વાત છે આપણે બહાર પાડી દઈએ. તો ત્યારે નો રમાય ને આવા રાઉન્ડ એટલે જ મેં ના પાડી. આપણે છે ને એનો અવાજ સાંભળીને ઇમ્પ્રેસ થઈ ગયા હતા કાં ફીકા માર્યું. નો આવડતું હોય તો ના પાડી દેવાય કઈ કાંઈ હાલો વાંધો નહીં આપણે કાંઈ જોઈને ઇમ્પ્રેસ નહોતા થયા આપણે ખાલી આમ જ જોયું હતું કે આ આપણું ઘર બંધાઈ જાય છે એટલે બાકી કાંઈ આપણે ઇમ્પ્રેસ નહોતા થયા મેં જોઈ નહોતી તમે જોઈતી નહોતી જોઈ જોઈ ભલે નહોતી એમ મળાતા હો પછી આગળ વહી જતા કઈ નહીં જોઈ નહીં નહોતી નહીં એમ નહીં 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 direct. નહીં મેં સીધી ઈ લવ સ્ટોરીમાં વાત રાખી ને પછી આ બધું બહાર પડી જાય તું પાડશો હું તો હા હાલો નેક્સ્ટ પ્રેમની વ્યાખ્યા એક શબ્દમાં. પ્રેમ એક કીધું. પ્રેમ એક ગમાડે બંધાયેલી ભેંસ છે તમારા મતે પ્રેમ એક રમત છે
આવું હાવ ન હોય, પ્રેમ ઈ પ્રેમ છે, બરોબર. આ આપણો એક વાક્યમાં જવાબ. તો વ્લોગનો એન્ડ કરતા પહેલા આપણે આપી દઈએ તમારી કોમેન્ટોના આન્સર. તો ચાલો મેડમ આપી દો કોમેન્ટના આન્સર. દેવ સવાણિયા, મેં કમેન્ટ કરેલી બીજા વિડીયોમાં પણ તમે રિપ્લાય ના આપ્યો. દીદી કોમેન્ટ એ હતી કે તમે કપડાં ક્યાંથી લ્યો છો એન્ડ સાઇઝમાં મળી જાય છે કે ફિટિંગ એવું કાંઈક કરાવો છો. પૂછવાનું કારણ એક જ, મારી હાઈટ તમારી જેટલી જ છે તો મને મારી સાઇઝના કપડાં નથી મળતા. તો આપણે મોસ્ટ ઓફ જીન્સ ને ટી શર્ટ ને એવું બધું તો લઈ લઈએ છીએ, પણ ડ્રેસ ને એ બધું સ્ટીચ જ કરાવવું પડે છે, કાંઈ મળતું નથી. મળે તો માંડ મળ્યું હોય, માંડે નહીં, મતલબ એ તો મળતું જ નથી કાંઈ, એમ એવું બધું છે. અને આ દેવ નામ છે તો બોયઝ નું આઈડી છે, પણ હશે કોઈક લેડીઝ. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો તો મને જી હોય, અને લેડીઝ છો તમારું નામ જણાવજો. પરિતા ગરણિયા, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વાહ, બહુ મસ્ત લોચો બનાવ્યો, અમને પણ બનાવવા શીખવા મળ્યો લોચો. શિલ્પાબેન, તમે સાવ મોડું કેમ ખાવશો નીરવભાઈ? જેવું જેવું મજાકમાં બોલો એવું સોંગ પણ બનાવી નાખ્યું, કોમેડી. નાઇસ વ્લોગ. થેન્ક યુ સો મચ. અને આપણે તીખું નથી ખાતા કેટલા વર્ષથી, એટલે આપણે તીખું નથી માવો ખાતા. ખાય ને માવો એટલે મોઢું નથી ખુલતું ને, એટલે તીખું નથી ખાતા. શ્રેયુ, તમે સોંગ સરસ બનાવ્યું, તમે કઈ રીતે બનાવો છો? એ મેં આગલા વિડીયોમાં તમને કીધું, suno.ai કરીને આવે છે, એની ઉપર તમારે જાઓ ને એટલે લિરિક્સ લખવાના આવે. લિરિક્સ તમારે લખી નાખવાના, એટલે ઓટોમેટિક તમારે એની નીચે આવે. તમારે જે ગવડાવવું હોય, રેપ સોંગ ગવડાવવું હોય, સૂફી સોંગ ગવડાવવું હોય, લખી નાખવાનું અને ક્રિએટ કરી દો ને એટલે થઈ જાય, ઓટોમેટિક ગાઈ દે. બાકી લખી તમારે દેવાનું. દેવ સવાણિયા, અગેન પ્લીઝ રિપ્લાય દેજો વિડીયોમાં કે આમ. ઓકે, આપી દીધો તમારો રિપ્લાય. કોમેન્ટમાં આપ્યો છે ને આમે બ્લોગ થ્રુ આપ્યો છે. તમે તો ઇન્સ્ટામાં મારી આઈડી છે શિલ્પા રાઠોડ લીંબાણી, એમાં ડીએમ કરી દેજો. ઓકે. અને આ દેવ સવાણિયા છે ને એ નામ લખજો એટલે મને ખબર પડે તમે છો, કોઈ બીજી આઈડી હોય તો. નેક્સ્ટ, વિહુ આહિર એટીટ્યુડ, વ્લોગનું આવે તે દિવસ પોસ્ટ મૂકી દેજો, અમે વ્લોગની વાટ જોતા હોય સવારના 5:30 વાગ્યાના. ઓહો, બહાર રહેતા હોય છે એટલે બાકી તો 5:30. હા, કારણ કે 9 વાગે આપણો વ્લોગ આવે છે, એટલે તમે 5:30 તો કદાચ બહાર રહેતા હશો, એટલે જાગતા હશો. તો કાંઈ નહીં, તમે ક્યાંથી અમારો વ્લોગ જોવો છો કહેજો, અને આપણે પોસ્ટ મૂકી દઈશું હવે, કારણ કે ભૂલાઈ જાય છે. પોસ્ટ મૂકવાનું તો નક્કી કર્યું હોય, પણ આપણે ભૂલાય તરત જાય પાછું. સવારે લકડી હોય ને. સિમલ શાહ, બહુ મસ્ત સોંગ હતું, નાઇસ. તો થેન્ક યુ સો મચ. ફર્સ્ટ વાર કોમેન્ટ છે, નામે એનું ફર્સ્ટ વાર આવ્યું છે એવું લાગે છે. ડિમ્પલ જિગ્નેશ, લોચાનું સોંગ બહુ મસ્ત છે, જય જલારામ. થેન્ક યુ સો મચ. ફૂલ સમજી વાઘેલા, આવી રીતે હાર્ટ અને સુપર લોચો બનાવ્યો છે એમ. થેન્ક યુ સો મચ. સપના ગોરસિયા, લોચાનું સોંગ સારું બનાવ્યું છે, તો થેન્ક યુ સો મચ. આજે બહુ બધાને લોચાનું ગીત ગમ્યું. શિલ્પાએ બનાવ્યો લોચો. ભાવિકા ભેસાણીયા, લોચોનું ગીત બહુ મસ્ત, શિલ્પાનો લોચો. શિલ્પાનો લોચો મને બહુ ભાવે, લોચો. પર્વ ભગત, જય સ્વામિનારાયણ. દેવ સવાણિયા અગેન. શિલ્પાબેન, તમારા વ્લોગ એન્ડ ફેમિલી મસ્ત છે, થેન્ક યુ સો મચ. આમનામ જોતા રહેજો ને વધારે શેર કરતા રહેજો, ને લાઈક ને હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. હેતુ પટેલ, નાઇસ વ્લોગ એન્ડ નાઇસ રેસીપી, તો થેન્ક યુ સો મચ. કિંજલ રાજ ગોહિલ, જય માતાજી. શિલ્પાબેન, જય માતાજી. આ વ્લોગનો એન્ડ આપણે અહીંયા કરી દઈએ. મળશું આવે એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.